અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં આગામી 3 દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે. ગુજરાતમાં ઠંડીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી એક વખત તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓનું તાપમાન 2 ડિગ્રી જેટલું ઘટતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ આગામી 2 થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. ભર શિયાળે ઉનાળાના અનુભવ બાદ હવે ફરી ગુજરાતવાસીઓને ગુલાબી ઠંડીથી ઠરશે. આ સાથે જ આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બાપુનગરમાં 15 દિવસથી ગટરના પાણી રોડ પર વહેતા સ્થાનિકોના આમરણાંત ઉપવાસ. પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ પર આવી જતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે. અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા હવે સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર લોકોની પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગઈ હોય તેમ શહેરમાં અનેક વિસ્તારમાં રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અંધારપટ જેવો માહોલ સર્જાય છે. શહેરમાં 3000 જેટલી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે. અમદાવાદમાં 12,500ની ટિકિટો 20,000માં વેચવા નીકળેલા બેની પોલીસે 4 ટિકિટ સાથે ધરપકડ કરી. ઝોન 2 ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાણીપ ખાતે 2 યુવકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેક કરી રહ્યા છે. એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વત્સલ કોઠારી તેમજ બિશપ ખલાસની અટકાયત કરી. વત્સલ બોડકદેવ વિસ્તારમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે બિશપ ખલાસ રાણીપ વિસ્તારમાં આવેલી વાહરા પ્રભુ સોસાયટીમાં રહે છે. બંને પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને 4 ટિકિટો મળી આવી હતી. કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટને 12,500 રૂપિયાના ભાવ સાથે આ બંને યુવકોએ ઓનલાઈન ખરીદી હતી. અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં થશે મિની કુંભનો અહેસાસ. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જેએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું HSSF આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજી વાર અમદાવાદ આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજી વાર એટલે કે 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે, જે જીએમડીસી ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ ₹651 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જે બાદ રાણીપમાં જાહેર સભાને સંબોધશે. સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો. દેશમાં 5Gના સતત વધી રહેલા વ્યાપ સાથે ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલા ઇન્ટરનેટ અને સરળ ડેટા ઉપલબ્ધિના કારણે સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ સ્માર્ટફોન સેગમેન્ટમાં યુવા વર્ગનું આકર્ષણ મિડ સેગમેન્ટની તુલનાએ પ્રીમિયમ ડિવાઇસ તરફ વધ્યું છે, જેના કારણે છેલ્લા 1 વર્ષમાં પ્રીમિયમ સ્માર્ટફોન કે જેમની રેન્જ ₹40,000થી વધુ હોય તેની ડિમાન્ડ બમણા જોરે વધી છે. અમદાવાદ શહેર ડીઈઓનો પરિપત્ર. આગામી સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની ફી બાકી હોય તો તેમને હોલ ટિકિટ આપવામાં આવતી નથી. જેથી અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે કોઈપણ વિદ્યાર્થીની ફી બાકી હોય તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવા, હોલ ટિકિટ આપી દે અને રિઝલ્ટ પણ સમયસર આપી દેવું. વિદ્યાર્થીની ફી બાબતે વાલી સાથે વાતચીત કરી નિર્ણય કરવાનો રહેશે. પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરી. અમદાવાદમાં મોડી રાત્રે અસારવા નજીક આવેલા ચમનપુરા ખાતે એક યુવકની ઘાતકી હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની હત્યા કરનાર તેની પત્નીનો પ્રેમી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તારી પત્નીને છૂટાછેડા આપી દે અને આ તારો છોકરો નથી, મારો છે તેમ કહીને યુવકના ગળામાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યા કરનાર પ્રેમી અને તેના સાગરીતો ચાઇના ગેંગના હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો છે. ચાઇના ગેંગના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે, ત્યારે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાત કોલેજ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અંગે રેલી યોજાઈ. સ્ત્રી સશક્તિકરણ અને જાતિગત સમાનતા માટે એક મહત્વપૂર્ણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. SETU સેતુ પ્રકલ્પ અંતર્ગત આ કાર્યક્રમ જેન્ડર રિસોર્સ સેન્ટર ગાંધીનગર અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ રેલીમાં 70 જેટલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પેમ્ફલેટ્સ અને આકર્ષક સ્લોગન સાથે સમાજમાં સ્ત્રી સશક્તિકરણ અને જાતિગત સમાનતાનો સંદેશ ફેલાવ્યો હતો.
શાહપુરના વાસુદેવ ત્રિપાઠી હોલમાં ચાલુ રિસેપ્શનમાં સ્ટેજની પાછળ છતમાંથી પોપડા પડતા દોડધામ મચી. શાહપુરના વાસુદેવ ત્રિપાઠી હોલમાં લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક છતમાંથી પોપડું પડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. નવદંપતીના સ્ટેજની પાછળ જ પોપડું પડતા થોડી ક્ષણો માટે તો નાસભાગ મચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. હોલની છત જર્જરિત થઈ જતા તેનું સમારકામ કરાતું ન હોવાથી મ્યુનિસિપલની બેદરકારી ઉડીને આંખે વળગી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.